જૂના પુણ્યોને બહુ વાગોળતા રહે. એકવાર તો મદદ કરી, પાછી શેની કરવાની? એકવાર તો આ જમાડી, પાછું શેનું જમાડો? એકવાર તો આમ કર્યું, પાછું શેનું કરવાનું? જૂના સત્કર્મો નવા બાંધવા નથી દેતા. તો આજે જૂના પુણ્યો પણ અહીંયા મૂકી દો અને નવેસરથી જીવનની શરૂઆત કરો. એટલા હળવા થઈ જશો. આ જૂનું બધું બહુ ભાર રૂપ હોય છે, મૂકી દઈએ છે ને તો હળવા થઈ જવાય. ધૈર્ય ને ક્ષમા શીખો, માફ કરતા શીખો, જીવનમાં ક્ષમા કરીને આગળ જતા શીખો. નહીં તો ઘણી જૂની જૂની ઘટના, ઘણીવાર વ્યક્તિઓ ખરાબ નથી હોતા, એના સમય ખરાબ હોય છે. એની એવી દાનત નથી હોતી, પણ એનેથી એવું થઈ ગયું હોય છે. એનો સમય ખરાબ ચાલતો હોય છે. કાયમ માટે ખરાબ નથી હોતો. દરેકને મોકો આપતા ચૂકવું નહીં. અવસર આપો. ચલો હવે ન કરતો, ચલો હવે ના કરતો. કોઈને તક આપવામાં કંજૂસાઈ નહીં કરવી, એને અવસર આપો. કદાચ હવેના અવસરમાં એ સારો નીકળી જાય. એટલે કોઈના માટે કાયમ માટે ગાંઠ નહીં બાંધવી, કારણ કે ઘણા લોકો કાયમ માટે ખરાબ નથી હોતા. એના સંજોગો એ સમયે એવા હોય છે એટલે એવું થઈ ગયું હોય છે. આગળ વાયુ પાસેથી વહેતા રહેતા નિસંગતા શીખ્યું. માણસે વહેતા રહ્યો, વિચારોને રૂંધી નહીં નાખવા. કચરા પરથી જાય તો દુર્ગંધ જાય, છોડી દે. ફૂલો પરથી જાય સુગંધ, એ પણ છોડી દે. એમ અનુકૂળતા પ્રતિકૂળ ઘટનાઓ ઘટી હોય, માણસે આગળ 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 જતા રહેવું. જળ પાસેથી શીખ્યા સ્વચ્છતા, મધુરતા, વહેતા રહેતા. જળ વહેતું રહે તો મધુર રહે, પવિત્ર રહે. બંધાઈ જાય તો ગંધાઈ જાય. એટલે માણસે જૂના વિચારો પકડી નહીં રાખવા. તો ઘણા લોકો અમારા ટાઈમમાં તો આમ થતું, એટલે એનો અર્થ તમારો ટાઈમ ગયો. એટલે ક્યારે પણ વડીલોએ તો ઘરમાં એવું બોલવું જ નહીં કે અમારા ટાઈમમાં, તો એનો અર્થ જ થાય છે કે હવે તમારો ટાઈમ નથી. એટલે પોતાને આમ સમય વગરના કેમ બનાવી લો? તમારો આ જ સમય છે, તમારો તમારી રીતનો સમય છે. તમારો સમય જતો રહ્યો એવું કેમ વારે ઘડીએ ઘરમાં બધાને યાદ અપાવો છો કે હવે તમે કામના નથી? ક્યારે એમ નહીં કેવું. તમે અત્યારે પણ તમારી રીતે બહુ જ જરૂરી છો, બહુ જ કામના છો. એટલે એવા અજાણ્યા નહીં થઈ જવું. કેમ બાળક જોડે મોબાઈલની વાત ના થઈ શકે? તો ઘણા વડીલો બાળકને જોતા જ ઉપદેશો ચાલુ કરી દે. એટલે પેલો દાદાને જોઈને ભાગવા લાગે કે હમણાં કંઈક શીખવાડ. એટલે પહેલા સીધું જ ઉપદેશ આપવાની જરૂર નથી. પહેલા બાળકને આત્મીય બનાવો, એની જોડે રમો, એની જોડે મોબાઈલની વાત કરો. પણ મોબાઈલમાં રમતા રમતા એને કંઈક એવું બતાવો કે એને શીખવા મળે. તમે સીધા મોઢેથી કહેશો તો કદાચ નહીં સાંભળે, પણ મોબાઈલના માધ્યમથી કહેશો તો કદાચ સાંભળી પણ લે. એટલે એને આત્મીયતા, એની જોડે એવું ગ્રાઉન્ડ તૈયાર કરો કે એને દાદા જોડે વાત કરવી ગમે, એને પપ્પા જોડે વાત કરવી ગમે. કારણ કે આપણે લેવલ જ નથી લાવવા દેતા કે એને કોઈક કોમન ટોપિક. અત્યારે તમે નહીં માનો એવી કોઈ જગ્યા જ નથી રહી કે જ્યાં દાદા, દીકરો ને પૌત્રો એક સાથે એક કારમાં બેસીને ક્યાંક જાય. કારણ કે જ્યાં પપ્પાને ગમતું હોય ત્યાં દીકરાને ના ગમતું હોય, જ્યાં દીકરાને ગમતું હોય તો દાદાને ના ગમતું હોય, જ્યાં દાદાને ગમતું હોય ત્યાં પોતરાને ના ગમતું હોય. કોઈ એવી જગ્યા જ નથી રહી. પણ હા, એક જગ્યા એવી છે. નક્કી કરો કે દર રવિવારે એક કારમાં દાદા, દીકરો ને પૌત્રો બેસીને હવેલીએ દર્શન કરવા ચોક્કસ જશે. એક હવેલી એવી છે કે જ્યાં ત્રણેય પેઢીઓનું કલ્યાણ થઈ શકે છે. એ ત્રણેય માટે છે. એટલે કમથી કમ આજ પછી નિયમ બનાવો. કારણ કે હવે હું કહી શકું છું હવેલી માટે કે હવે તો દર રવિવારે એક કારમાં બેસી આખા પરિવારે દર્શન કરવા જવાનું. અને જો આટલો નિયમ રાખ્યો ને તો તમારા ઘરમાંથી વૈષ્ણવતા ક્યારેય નહીં જાય. આ વૈષ્ણવી પરંપરા જળવાયેલી રહેશે. જો પરિવારના ભેગા મળી હવેલી, બાળકોને કહો કે તું કઈ છે બનાવીશ, આ તો એક હોય ત્યાં ફરવા જઈશ, બધું જ કરીશ, પણ એક બાબતમાં આપણા ઘરમાં કોમ્પ્રોમાઇઝ નહીં થાય કે રવિવારે સવારે રાજભોગમાં દર્શન કરવા જવાનું એટલે જવાનું જ. આ ઘરનો નિયમ જ બનાવી. આમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. ઘરના દરેક મેમ્બરને ખબર હોય કે આ તો કરવાનું જ છે, બાકી બધું જે કરો એ કરો. અઠવાડિયામાં તમે કોઈ લઈ જઈશું, તમે કોઈ ખવડાવીશું, બાકી આ નિયમ આપણા ઘરેથી નહીં જાય. અને જો આટલો નિયમ પણ બચાવી લીધો તો તમારા ઘરમાં બિરાજતા ઠાકોરજી ઝાંપીજીમાં બંધાઈને ક્યારેક ગ્વાલ મંડળીમાં નહીં જાય. કારણ કે આ સંસ્કાર એની ભીતર હશે. બાળપણમાં એને જોયું હશે કે દાદા લઈ જતા હતા, પપ્પા લઈ જતા હતા,
અને આ મધુર સંસ્મરણો આવતી પેઢીમાં એને આપવાની ખબર પડશે. એટલે મારે તો પાઠશાળા પણ શરૂ કરવી છે અને પાઠશાળાની અત્યારે હું જાહેરાત કરી જ દઉં છું. ગોરધનનાથજી હવેલીની બાલ પાઠશાળાનો પ્રારંભ કરીએ છીએ. પછી વ્યવસ્થા બધા ટ્રસ્ટીગણો જાહેરાત કરશે ને ક્લાસીસનું આપણે અનુકૂળ કરીશું. પણ દરેક વિસ્તારમાં વડીલોનો સત્સંગ નહીં થાય તો ચાલશે, પાઠશાળા તો ચાલવી જ જોઈએ. આ તો આપણા બધાનો એક પ્રકાર હોય. અને ટ્રસ્ટીઓને બી કહીશ, જે વ્યવસ્થા કરવી પડે કરો, મારી જે મદદની જરૂર પડશે આપીશ, પણ પાઠશાળા તો ચલાવજો જ, કારણ કે આવતી પેઢીને આપણે તૈયાર કરવાની છે. આ કાર્ય તો થવું જ જોઈએ. આજે દુનિયાભરમાં અમે કેટલી મોટી સંખ્યામાં બાળકોને પાઠશાળામાં ભણાવીએ છીએ. ઓસ્ટ્રેલિયાથી લઈને અમેરિકા સુધી જ્યાં જ્યાં હવેલી છે ત્યાં ત્યાં પાઠશાળા છે જ. અમદાવાદમાં 300 બાળકો પાઠશાળામાં આવે. તો આ બધું થઈ રહ્યું છે, દુનિયાભરમાં થઈ રહ્યું છે. દરેક દેશની હવેલીઓમાં, મેલબર્ન, સિડની, ઇંગ્લેન્ડ, અમેરિકા 150, 200, 100 બાળકો દરેક જગ્યાએ. વિદેશમાં પણ આટલું બધું વ્યસ્ત અને દૂર હોવા છતાં બધા જ રવિવારે પાઠશાળામાં આવે છે. આ માહોલ બનાવ્યો છે, આ પ્રયાસ કર્યો છે. અને મારી ઈચ્છા એવી છે કે મુંબઈના દરેક વિસ્તારમાં આપણે પાઠશાળાઓ શરૂ કરવી છે. આ કાર્ય થવું જોઈએ, આ જરૂરી કાર્ય છે. અને આ જો કાર્ય થયું તો આવતી પેઢી બહુ સોનેરી સુરત જોશે. ઘર ઘરમાં ઠાકોરજી એ જ રીતે બિરાજતા હશે અને તમારા જ બાળકો, તમારો જ પરિવાર તમારા લાલનને લાલ લડાવતો હશે. મારે તો એ જોવું છે. અને આ દ્રષ્ટિ જોઈશું. અને આ બધું આકાશમાંથી નહીં ઉતરે, આપણે લોકોએ કરવું પડશે. આપણે બધા તકલીફ એ છે, કોઈ એવી કાલ્પનિક આશામાં બેઠા આ બધું થવું જોઈએ, કરે કોણ? મને ક્યાં ટાઈમ છે? તો કહેતા કે 4 જણા ટ્રેનમાં જતા હતા. એકે લાઈટ ચાલુ કરી તો લાઈટ ના થઈ. આ રેલવે વાળાને ભાડા વધારવા છે, કોઈને કામ નથી કરવું. બીજાએ પંખો ચાલુ કર્યો તો ટ્રેનમાં પંખો ના. આ રેલવે વાળાને ભાડા વધારવા છે, કોઈને કામ નથી કરવું. ત્રીજાએ જોજો આ કેટલો કચરો સીટ નીચે પડે, કોઈને કામ નથી કરવું, ભાડા વધારવા. ચોથાએ કહ્યું જલ્દી ભાગો, ટીટી આવે છે. 4 ટિકિટ વગરના હતા. એમ આપણા બધાની તકલીફ વૈષ્ણવમાં આમ થવું જોઈએ, આમ બંધાવવું જોઈએ, આમ ચાલવું જોઈએ, પણ કોઈને ટિકિટ લેવાની તૈયારી નથી. મૂળ વાત એ છે, સંકલ્પથી સર્જન સુધીની યાત્રા કરવાની છે. નક્કી કરો કે હું મારા ધર્મ માટે કેટલો સમય ફાળવી શકું છું અને મારી આવતી પેઢી માટે એ વૈષ્ણવી સંસ્કારથી સમૃદ્ધ રહે. કારણ જ્યારે બાળકોને તમે શીખવાડતા નથી ત્યારે મોટા થઈને એ તમને માફ નહીં કરે કે તમે અમને હિન્દુ બનાવ્યા નહીં, વૈષ્ણવી સંસ્કાર આપ્યા નહીં અને અમને આ રીતે રઝળતા છોડી દીધા, જેને ભવિષ્યમાં ધર્મ નિભાવવાની કાંઈ ખબર નથી. ક્યાંક આવતી પેઢી ક્ષમા નહીં કરે. જ્યારે કહેવાનું હતું ત્યારે અમને કેમ ના કહ્યું? જ્યારે લઈ જવાના હતા હવેલી તો કેમ ના લઈ ગયા? કેમ અમારી પાસે જારીજી ના ભરાવી? ક્યાંક આવતી પેઢી આપણને માફ નહીં કરે. જો આપણે આવતી પેઢીને સંસ્કાર નથી આપી શકતા તો આપણે બધા ગુનેગાર છીએ આવતી પેઢી માટે. કારણ કે બધું એ આપ્યું પણ સંસ્કાર ના આપી શક્યા તો ક્યાંક આપણે અન્યાય કર્યો છે આવતી પેઢી. બાળકોને તો ખબર નથી, એને તો ખબર નથી આવતો સમય કેવો આવશે ને ધર્મની એને ક્યારે જરૂર પડશે, ભગવાનની એને ક્યારે જરૂર પડશે એ નથી જાણતો. પણ મા બાપ તો જાણે છે ને. ધર્મને વધારાનું ન માન, આ બહુ જ આવશ્યક છે. કારણ કે જયારે ભણતર કામ નહીં કરે ને ત્યારે ધર્મ કામ કરશે. તમારો બાળક જયારે ભણી ગણીને મોટો થઈને એમ કે મારે કોઈની જરૂર નથી, ત્યારે ધર્મના સંસ્કાર હશે તો એ પગે લાગવા જ ઘરમાં આવશે. કારણ માની જરૂર છે, પિતા છે અને દરેક જગ્યાએ વ્યવહાર ન હોય, ક્યાંક ઉપકારો હોય છે અને ઉપકાર ક્યારે ચૂકવાતા નથી હોતા. તો આ બધું હવેલીઓના માધ્યમથી આપણે કરીએ છીએ અને આ કાર્ય અહીંયા પણ થવાનું છે અને થશે આ કાર્ય. કારણ કે હવેલીઓના ઠાકોરજી ઘર ઘર સુધી પહોંચે તો જ હવેલીની સાર્થકતા છે. અને આ નિમિત્ત કરી આપણે ઘર ઘરમાં સેવાનો એક સુંદર એક પ્રકાશ પાથરવાનો. તો અહીંયા જે ચર્ચા ચાલી રહી છે 24 ગુરુની, અનેક ગુરુ કર્યા છે. અગ્નિને ગુરુ બનાવ્યા, ઉર્ધ્વગમનતા, ચંદ્રને ગુરુ બનાવ્યા, કબૂતરને, અજગરને, સમુદ્રને, પતંગિયાને, હાથીને, પારધીને, મત્સ્યને, જીવાના પેલા આકર્ષણથી મરે, વારાંગનાને ગુરુ બનાવી અને ટીટોડીને ગુરુ બનાવ્યા. માંસનો ટુકડો લઈને ટીટોડી ઉડતી હતી, પાછળ અનેક પક્ષીઓ પાછળ આવે છે, પણ જ્યાં ટુકડો પડી ગયો તો પાછળ આવવાનું બધાએ છોડી દીધું. આપણી આજુબાજુ ફરનારા લોકો જોજો, બેંકમાં બેલેન્સને કારણે આજુબાજુ ફરે છે કે તમારા માટે ફરે છે? બાકી ટોળું તો ઘણું હોય છે, પણ ટોળામાંથી મિત્રો કેટલા હોય એ ત્યારે ખબર પડે જ્યારે સંકટનો સમય આવે.
અહીંયા સામર્થ્ય છે તો બધા જ છે. અને આગળ બાળકને ગુરુ બનાવ્યા, એક નાનકડું બાળકને ગુરુ બનાવ્યા. કારણ કે નાનકડું બાળક એ પણ એક નાનકડું બાળક હોય, એની આગળ તમે સંસ્કૃતમાં સ્તુતિ કરો કે એને અપશબ્દો બોલો, એને કોઈ ફેર પડે? નિંદા સ્તુતિથી પર હોય. નાનકડું બાળક ક્યારે માથે મસ્તક પર હાથ રાખીને બેઠો, ચિંતામાં જોયો? ગોદમાં રહેલું બાળક ક્યારે ટેન્શનમાં જોયું? આ ખોટા શહેર લેવાઈ ગયા. એને ભૂતકાળનો પશ્ચાતાપ નથી અને ભવિષ્યની ચિંતા નથી, એટલે એનો વર્તમાન સદાય આનંદમાં છે. જેને ભવિષ્યની ચિંતા હોય અથવા ભૂતકાળનો અફસોસ હોય, એ આનંદમાં ના રહી શકે. બાળક વર્તમાનમાં જીવે છે એટલે પ્રસન્ન છે. વૈષ્ણવે સદા વર્તમાનમાં રહેવું જોઈએ. એની નિર્દોષતા, ગમે તેટલા મોટા થાવ પણ તમારી નિર્દોષતા ન જવી જોઈએ. તમારી ભીતર રહેલું એ નાનકડું બાળક સદા જીવંત રહેવું જોઈએ. આગળ કુમારિકા પાસેથી શીખ્યા. કેટલાક છોકરાવાળા જોવા માટે આવ્યા કન્યાને, અને એમના માટે ભોજન બનાવવાનું હતું. એટલે અંદર ખાંડે ખમ 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 બંગડીઓ પહેરેલી, એટલે અવાજ જાય ખન 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 ખન. પેલી કન્યાને થયું કે બહાર અવાજ જશે તો છોકરાવાળાને એવું લાગશે કે આ લોકોને ઘરમાં જમવાનું અન્ન નથી. એટલે બંગડીઓમાંથી બધી બંગડી કાઢીને એક એક બંગડી રહેવા દીધી. હવે હાથમાં એક એક બંગડી રહી એટલે અવાજ આવતો બંધ થઈ ગયો. નાનપણમાં આપણને શીખવાડતા ને સ્કૂલમાં, એક કડે એક ને બગડે બે ભેગા થાય એટલે બગડે. બે ભેગા થતા જ અવાજ આવવા લાગે. હવે આને સમજાવી દઉં, સુધારી દઉં, શીખવાડી દઉં, બતાવી દઉં, બે આવતા જ અવાજ આવવાનો શરૂ થઈ જાય. ભક્તા એકાંતિનો મુખ્યા. નારદજી ભક્તિ સૂત્રમાં કહ્યું ને, એકલતાનો આનંદ લે. ભીડની વચ્ચે પણ એકલતા બનાવી રાખવી. આગળ સર્પ પાસેથી શીખ્યા, સર્પ પાસેથી નિસંગતા શીખ્યા. તમે સાપને જોયો છે કેવો ચાલતો, વાંકો ચૂકો રસ્તા પર જતો હોય. એ જ સાપ જયારે પોતાના ઘરમાં દરમાં જતો હોય ત્યારે સીધો થઈને જાય. સમજાવું? બહાર ગમે તેટલા વાંકા ચૂકા હો, ઘરે જાઓ ત્યારે સીધા થઈને જવું. કહેવાનો મારો અર્થ, દુનિયાએ આપેલા સન્માન, સત્કાર, એવોર્ડ, પદ, પ્રતિષ્ઠા, આ બધું માથે રાખીને ઘરે જશો તો ઘરનાય નહીં રહો ને બહારનાય નહીં રહો. ઘરે કોઈ સન્માનની મોભાવાળો વ્યક્તિ નહીં, ઘરે તો એક સીધો સાદો સ્વજન જ થવો જવો જોઈએ. કોઈનો પિતા, કોઈનો ભાઈ, કોઈનો પતિ, કોઈના સ્વજન બનીને ઘરે જવું. સન્માન તો દુનિયા આપે, એનો ભાર લઈને ઘરે જઈએ. બહાર મારું આટલું માન છે ને તમે લોકો નથી, પેલા કે અમે તને ઓળખીએ છીએ એટલા માટે. પેલા લોકો તો કલાક ભેગા રહેવા, અમારે તો 24 કલાક તારી જોડે રહેવાનું છે. અને એમે સ્વજનો બહુ સન્માન ના, કારણ કે ત્યાં દંભની જરૂર ના. ઘણી વાર લોકો એમ કે ને, બહાર તો આમ હસી વાત કરો ને અહીંયા જઈને ખીજાય કરો. કારણ કે ઘરે એને નાટક કરવાની જરૂર. ઘરે આરામ કેમ મળે છે કે ઘરમાં દંભ કરવાની જરૂર નથી હોતી. તમે જેવા છો, મનમાં જે છે એ બધું કહી દો. અને ઘરના ને આત્મીય લોકોને જ કહેવાય ને. બહારના લોકો જોડે કે તો ધંધો જ બંધ થઈ જાય. ત્યાં તો નાટક કરવા જ પડે, ત્યાં તો દંભ કરીને રહેવું જ પડે. ત્યાં મનમાં હોય કહેવાય નહીં, ઘરમાં કહેવાય. અને એટલા માટે ઘરમાં માણસ જેવો સ્વભાવ વાળો એવો કહી દે છે. અને એટલે જ અને ઘરની એક પ્રેમ, આત્મીયતા, એનો અર્થ એ થોડી થાય કે જેમ ઘરમાં આવ્યા એટલે પેલી પત્ની એમ કે આવો ના પધારો. એટલે મહાભારત સિરિયલ જેવું બોલે તો જ પ્રેમ, એવું થોડી કહેવાય. ઘરમાં તેમજ કે આવો બેસો, જમી લો, મૂક્યું છે ઠંડુ થાય પાછું ગરમ નહીં કરું. ત્યાં તો એમ કે નાથ બિરાજો, આપના માટે ભોજન તૈયાર છે. પેલો ગભરાય કે આજે કઈક મોટું થવાનું છે. જો આવા માન સન્માન થી બોલાવે તો પેલો ગભરાઈ જાય કે આજે કઈક મોટું થશે. આટલું બધું માન ઘરમાં તો આવું જ હોય ને, એને જ પ્રેમ કહેવાય. ત્યાં કોઈ આવા કોઈ મોટા મોટા શબ્દો, વચનો, એને થોડી પ્રેમ કહેવાય. જ્યાં ક્યાંક પ્રેમ છે, થોડો ઝઘડો છે, થોડી અનબન છે, થોડી એકાત્મિતા છે, થોડી સાથ છે, થોડો સ્નેહ છે, થોડી રકઝક છે, આ બધું મળીને જ એક પરિવાર બને છે. કે સારો પરિવાર એટલે બેઠા બેઠા એકબીજાને તમે જોઈને હસતા રહે એવું થોડી હોય કે તું હસ ને તને જોઈને હું હસું, આવું થોડી હોય. પરિવાર એટલે આ બધાનું મળીને એ જે માધુર્ય પેદા થાય, આ બધાનું મિશ્રણ કરી. તમે મૂવી જોવા જાઓ કેવું હોય, કોમેડી હોય, થોડું રડવાનું હોય, થોડા શત્રુ હોય, થોડા ઝઘડા હોય, થોડી ફાઇટિંગ હોય, અને પછી બહાર નીકળો મજા આવી ગઈ હો, બધા જ ઇન્ટરેસ્ટિંગ પાસાઓ હતા એમ કહીએ ને. એમ લાઈફમાં પણ એવું જ છે. આ બધું ભેગા મળી એક પરિવાર, એક જીવન બને. પણ
ગમે તેવો છે એ ભૂલવું નહીં. આ મારો છે, આ મારો છે, આ આપણા છે, આ મારો પરિવાર છે, આ દોરો છે આ બધાની વચ્ચે. આ જે વિચારધારા છે ને એ દોરા રૂપે બધાને જોડી રાખે. આ મારું ફેમિલી છે, મારા આદમી. એક વાત આપણને ખબર પડી જાય ને કે આ મને સાચો પ્રેમ કરે છે, પછી એની પ્રવૃત્તિને બહુ જોખવી નહીં, એનાથી સંબંધો નહીં તોડીએ, કારણ કે આ વઢે તોય મારો છે. કારણ કે એને એટલે જ બાળકો જયારે મા બાપ ચિંતા કરતા હોય બાળકોને બંધન જેવું લાગે. હવે તમે સુઈ જાઓ તમે કેમ જાગો છો, મને તો મોડું થશે. પણ એને ક્યાં ખબર છે માને ચિંતા થાય જ, પિતાને ચિંતા થાય જ. એ તો જયારે એ મા બાપ બને ત્યારે સમજમાં આવે. બહુ સહજ છે. પણ યુવાનો એ સમજવાનું, એ એમની ચિંતા એમની લાગણી છે, એમનો ક્રોધ એમની લાગણી છે. એ લાગણીને જોજો, એમની પ્રવૃત્તિને ન જોતા. કહેવાનો ઢંગ કદાચ ખરાબ હોય પણ એનો ભાવ તો સાચો જ છે. આટલું સમજમાં આવી જશે ને તો પછી વડીલો બંધન નહીં લાગે, એ તમને સુરક્ષા જેવા લાગે. કે દાદા દાદી છે ને બાળકને મૂકીને જઈશું ને ચિંતા નથી, આપણે બંને એકલા જવાનું છે, દાદા છે ને સાચવશે. અને દાદા દાદી જે સંસ્કાર પૌત્રાને આપે બીજા ના આપી શકે. અને એટલે આ બધું એકબીજાથી ગૂંથાયેલું છે. આપણો પરિવાર છે ને એ સ્વેટર જેવું છે, એકબીજાથી ગૂંથાયેલું. એમાં એક દોરો ખેંચી લેશો ને તો આખું સ્વેટર ઉધડી જશે. એટલે આ બધા ગૂંથાયેલા છે એકબીજાથી, અને ગૂંથણી જ એનું સૌંદર્ય છે. અને આવું જ ગૂંથાયેલા રહે છે. સર્પ પાસેથી નિસંગતા શીખ્યા, આગળ કુમાર કરોળિયા પાસેથી શીખ્યા. કરોળિયો ઝાડ ફેલાવે, બની જાય, કામ પતી જાય, પછી સમેટી પણ લે. માણસની તકલીફ એને ઝાડ ફેલાવતા આવડે છે, સમેટતા નથી આવડતું. કરોળિયો ક્યારે પોતાની ઝાડમાં પોતે ના ફસાય, માણસ પોતે જ ફેલાવેલી ઝાડમાં ફસાઈ જાય. હવે પહોંચાતું નથી, હવે કાંઈ સંભળાતું નથી, બધું વધારી તો લીધું પણ બધું કરવું શું હવે, કેમ કરીને સાચવવું. એટલે શરીર ખર્ચીને પૈસા લાવે, પછી પૈસા ખર્ચીને શરીરનું સ્વાસ્થ્ય ગોતે. આમ જ એનું જીવન ચાલ્યા કરે. અને એટલે સમય થાય ત્યારે સમેટતા આવડવું જોઈએ. સમેટતા ના આવડે તો સોંપી દેતા આવડવું જોઈએ. આ બંને વસ્તુ માણસે સમય પ્રમાણે શીખવું જોઈએ. આગળ કીટ ભ્રમર ન્યાય, કીટકને જોયું, ભ્રમર ચિંતન કરતા કરતા કીટક ભ્રમર બની જાય છે. જેનું ચિંતન કરો એવું રૂપ થઈ જાય. આમ 24 ગુરુની કથા આવી, ભાગવત ધર્મનો ઉપદેશ આપ્યો છે, ઉદ્ધવજીને મોકલ્યા છે. પ્રભુ સ્વધામ પધારવા માટે તૈયાર થયા. અહીંયા યદુકુળનો સંહાર થયો, જરા નામના પારધીનો તીર વાગ્યું. સ્વધામ પધાર્યા છે. અહીંયા 12મો અધ્યાય, શ્રીનાથજી બાવાનો ઊંચો ઉઠેલો હાથ, આશ્રય લીલા. પ્રભુ બધાને પોતાના આશ્રયમાં બોલાવે છે. અને અહીંયા કલયુગના રાજવંશોનું વર્ણન આવ્યું છે.